મેરેજ કોક ના આવે અને આપણું ઘર ટપટપા ટપ થઈ. અમારા વેડિંગ નો ચણિયો છે. મારે જેવા એકદમ હેવી રેડ પિંક આઈવરી જે એકદમ હેવી વર્ક વાળા ચોલી પહેરે ને એવું મને નહોતું પહેરવું. I'm resetting my wardrobe. Let's do it. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે તો વહેલા બધું જ કામ પતી ગયું છે. તો આજનો પ્લાન છે જે મારા તો આજે હું મારા વોર્ડરોબ રીસેટ કરું છું. Get this mess. So I am music. બધા ચણિયા ચોળીને એક સાથે મૂકવાના છે, પણ મારા બધા પાઉચ તૂટી ગયા છે. अरे हम तो गरीब हैं, एक गरीब किसी को क्या दे सकता है। हम जैसे लोग तो गरीब पैदा होते हैं, गरीब मर जाते हैं। તો હવે કઈક અલગ જુગાડ કરવો પડશે. આની પાસે છે ને મારા ઇન્ડિવિજ્યુઅલ સારી કવર છે, થોડા મોટા છે, એવા બધા મૂકી દીધું. આ ચોલી છે ને એ મેં સાડીમાંથી બનાવેલા છે. સ્ક્રેચ ફ્રોમ સ્ક્રેચ. અમારા વેડિંગ નો ચણિયો છે. મારે જેવા એકદમ હેવી રેડ પિંક આઈવરી જે એકદમ હેવી વર્ક વાળા ચોલી પહેરે ને એવું મને નહોતું પહેરવું. અને કંઈક થોડું મારી સ્ટાઇલનું પહેરવું. અને એઝ યુ નો હું ગુજરાતી છું, તો થોડું મારે ટ્રેડિશન પણ રાખવા હતા કે પાનેતર સાડી, ઘરચોળા સાડી. તો પહેલા તો મેં એવું વિચાર્યું હતું કે હું સાડી જ પહેરીશ, પણ સાડીમાં થોડું પછી એવું થયું કે થોડુંક સિમ્પલ થઈ જાય. સિમ્પલ ઇન ધ સેન્સ કે થોડી મારે ક્રિએટિવિટી કરવી હતી કે કાંઈક અલગ એમ. તો પછી વેડિંગના 10-15 દિવસ પહેલા મેં એક પિન્ટરેસ્ટમાં એક ફોટો જોયો હતો, જેમાં થોડું કોમ્બિનેશન આવું જ હતું, મારા પાનેતર અને થોડા પ્રિન્ટ ટાઈપ એમ. તો પછી મેં વિચાર્યું કે આ હું કરી શકું, થોડું રીક્રિએશન એમ. તો પછી મેં મટીરિયલ લીધું અને મટીરિયલ પણ પછી મેં એનો ચણિયો કરાવ્યો. અને મેં એકે વાર ટ્રાય નહોતી કરી વેડિંગ પહેલા. પછી વેડિંગના 1-2 દિવસ પહેલા મેં આખો આઉટફિટ ટ્રાય કર્યો કે ચણિયો, સાડી અને બ્લાઉઝ, આખું આઉટફિટ. તો થોડું સારું લાગતું હતું. તો મને કોન્ફિડન્સ આવ્યું કે ના, મેં જે બનાવ્યું છે ગુડ છે. પછી તમે મારો વેડિંગ લુક જોશો ને તો એમાં એકદમ સિમ્પલ જ્વેલરી, એકદમ વ્હાઇટિશ આઈવરી મારો ચુડલો હતો, એકદમ મસ્ત. એમાં થોડોક હિન્ટ ઓફ રેડ હતો. મારી મમ્મીએ કીધું કે રેડ દુલ્હન છો એટલે રાખવું પડે. તો પછી મેં એમાં થોડીક હિન્ટ ઓફ રેડ રાખ્યો હતો. એક ચૂડી રાખી હતી એમાં. પછી હા, અને આ જે છે ને એ મેં મારા હલ્દી માટે બનાવ્યો હતો. પણ હલ્દી માટે મારે જે બનાવવું હતું ને, જે ધોતી ટાઈપ, એમાં આ મટીરિયલ ન ચાલે. પછી આ મટીરિયલનું મેં ચણિયો બનાવી નાખ્યો. અને બીજું મટીરિયલ લીધું ગજી, એનો મેં ધોતી, હું ફોટો રાખીશ, મને મળશે ને તો, ધોતી ઉપર ટોપ અને એની કોટી, એ રીતે પછી હલ્દીનો આઉટફિટ.
તો મોસ્ટ ઓફ બધા મારા આઉટફિટ છે ને એ ફ્રોમ સ્ક્રેચ જ છે. અને અમે થોડું રેડીમેડ ઓછું ગમે. અને જ્યારે પણ મારે એવું હતું ને કે જ્યારે પણ હું મેરેજ કરીશ ત્યારે એ તો મારે નક્કી જ હતું કે હું ઓલા ટિપિકલ જે બધાય પહેરે છે ને એવા ચણિયા ચોળી તો હું પહેરીશ જ. इसको बोलते हैं सेल्फ रिस्पेक्ट. તો બસ એ જ મારી કહાની છે. આ ચણિયો પણ મારા નાનીની સાડીનો છે. આ આઉટફિટ પણ ફ્રોમ સ્ક્રેચ. આ જે ચણિયો છે ને એની માટે મેં પેલા આ બનાવડાવ્યું હતું. પછી બીજું મેં પેપ્લમ બનાવડાવ્યું. એટલે એક જ ચણિયા ઉપર બે અલગ અલગ સ્ટાઇલના બ્લાઉઝ. તો આપણે થોડું નવું પણ થઈ જાય અને કામ પણ આવે અને પહેરવાનું મન પણ થાય. यार ये कितनी औसम है. કારણ કે આપણે એઝ અ ગર્લ આઉટફિટ રિપીટ કરવામાં ખબર નહીં શું થતું હોય, બટ ઇટ્સ સો યુનિવર્સલ પ્રોબ્લેમ. આટલા લબાચા છે તો એમ થાય કપડા નથી, તો બસ નોર્મલ છે, ઇટ્સ ઓકે. મેરેજ કોક ના આવે અને આપણું ઘર તપ તપા તપ તપ થઈ જાય, ઉલટ પુલટ થઈ જાય. એપ્રિલમાં મારે કેટલા બધા મેરેજમાં જવાનું હતું તો મારું ઘર તહેસ નહેસ થઈ ગયું છે. તો પછી આજે તો મેં વિચાર્યું, જો કે 3 દિવસ પહેલા વિચાર્યું હતું કે હું આજે મારો વોર્ડરોબ કરીશ, પણ ન મેળવ્યો. તો આજે કરી. આ બધાય કવર છે ને મેં મીશોમાંથી મંગાવેલા છે. હું લિંક નીચે આપી દઈશ, તમે બાય કરી શકો. છે ને મારી વેલ્વેટની સાડી મેં કહેવાય પહેરી નથી, પણ એમાં લીલા લીલા છે ને ડાઘા થઈ ગયા છે. તો ખબર નથી પડતી કે એને કેમ સરખી કરવી. તો કોઈને કઈ ખબર હોય તો કોમેન્ટ